વ્યાજખોરના ત્રાસનો મામલો ખેડબ્રહ્મામાં પરિવારને જાનથી મારી નાખવાની ધમકી અપાઈ। મટોડા ગામના પરિવાર દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે। વારંવાર પઠાણી ઉઘરાણી અને ધમકીનો આક્ષેપ છે। પૈસા પરત ચૂકવ્યા છતાં હેરાનગતિનો તાબો છે। ત્રાસથી કંટાળી પોલીસનો સહારો લેવાયો। પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી। અગાઉના 85,000 રૂપિયા વ્યાજના કાઢ્યા અને 15,000 રૂપિયા એડવાન્સ લઈ અને મારી 1.5 લાખ રૂપિયા મને રોકડા આપે અને બાકીના પૈસા ઉમેરીને 2.5 લાખની એક એમને નવી ફાઇલ ઊભી કરી। એના પેટે મેં સ્ટેમ્પને બધું લખાવ્યું છે એમને। મારા પણ પૈસાની સગવડ થતાં એમનાથી હિસાબ મેં પૂર્ણ કરી 2.5 લાખ રૂપિયા ઓનલાઈન ચૂક્યા છે, જે મારી બેંક ખાતાની એન્ટ્રી છે। મેં કીધું કે ક્યાંથી હિસાબ પૂરો થયો છે, હજી 3,75,000 મારા વ્યાજના લેવાના બાકી છે એમ કરી અને મને ધાક ધમકી આપી અને મારા પૈસા તું ચૂકવી દેજે એવું કહી વારંવાર એ દુકાને આવતા, વારા ઘડીએ મારી ફેમિલીને ડિસ્ટર્બ કરતા। મારા ભાઈને ગમે ત્યારે ફોન કરીને બોલા, સવારમાં 6 વાગે મારા ઘેર આવી જાય, ભાઈ પૈસા આપી દે। છેલ્લા 20 આ લોકોએ કુટુંબ ભેગા કરીને પૈસા ના આપે તો આને કુટુંબ બહાર મૂકી દે એમ કરીને અમને 20 કુટુંબ બહાર મૂકેલા છે અને અમને આથી ગેરવર્તણૂક વર્તણૂક કરે ના છૂટકે અમારે પોલીસનો સહારો લઈને ફરિયાદ નોંધાવી પડી છે।